નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર આંખો ખોલી નાખશે. આપણે હર્ષવર્ધન જૈનના અદ્ભુત વિચારોનું વિશ્લેષણ કરવાના છીએ. છેલ્લા 25 વર્ષથી આ વિચારોએ લાખો લોકોના જીવન બદલી નાખ્યા છે. આપણું મન કેવી રીતે કામ કરે છે અને આ રોજિંદા કંટાળાજનક જીવનમાંથી બહાર આવીને આપણે એક જાગૃત અવસ્થા કેવી રીતે મેળવી શકીએ, બસ આજે આપણે એ જ સમજવાનું છે. તો પૂરી એનર્જી સાથે ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એવું કેમ થાય છે કે ઘણા લોકો પોતાના જીવનને બદલવાની મહેનત કરવાને બદલે બસ ચૂપચાપ પીડા સહન કરવાનું પસંદ કરે છે? રોજબરોજની તકલીફો હોય છતાં લોકો એ જ ખરાબ પરિસ્થિતિમાં જીવતા રહે છે. આવું કેમ? આ એક એવો પ્રશ્ન છે જે આપણને માનવ મનના છુપાયેલા રહસ્યો સમજવા મજબૂર કરે છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્યો ઉકેલવાના છીએ અને સમજીશું કે આપણી આ આદતો પાછળ ખરેખર કયું સાયન્સ કામ કરી રહ્યું છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે જોઈશું પેટર્નની શક્તિ, શબ્દો અને મેનિફેસ્ટેશન, મોટિવેશન વિરુદ્ધ સાચી પ્રેરણા, કમ્ફર્ટ ઝોનમાંથી કેવી રીતે બહાર આવવું, અને છેલ્લે નથિંગનેસ એટલે કે શૂન્યતાની યાત્રા. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પહેલા મુદ્દાની, પેટર્નની શક્તિ અને કેવી રીતે આપણી રોજિંદી લૂપને તોડવી જોઈએ. જુઓ, થાય છે એવું કે જ્યારે આપણે એક જ પ્રકારની રૂટીન લાઈફ જીવ્યા કરીએ છીએ ને, ત્યારે આપણી અંદરની સંવેદનાઓ જાણે શૂન્ય થઈ જાય છે. મન એકદમ બોર થઈ જાય છે અને બસ એક માનસિક જડતા આવી જાય છે. પણ જેવી તમે એ પેટર્ન અચાનક તોડો છો ને, ત્યારે તમારું મગજ એકદમ જાગી જાય છે. કંઈક અણધાર્યું થાય ત્યારે મગજ નવેસરથી વિચારવા મજબૂર થાય છે અને અંદરથી એક ગજબની નવી ઊર્જાનો સંચાર થાય છે. આ વાતને બહુ જ મજેદાર રીતે સમજાવવામાં આવી છે. જરા વિચારો, ક્યારેક ખાલી મસ્તીમાં પત્નીની ચંપલ સંતાડી દો અથવા તો તમારા માતા પિતાને અચાનક ગલીપચી કરો. સાંભળવામાં થોડું રમૂજી લાગે છે ને, પણ આ નાની અને અણધારી મસ્તીઓ આપણી અંદર છુપાયેલા પેલા બાળકને જગાડે છે. મોટા થયા પછી આપણે આવું બચપણું ભૂલી જઈએ છીએ અને એટલે જીવનમાંથી રોમાંચ જતો રહે છે. આવી નાની નાની મસ્તીઓ માનસિક થાકને ચપટીમાં ગાયબ કરી દે છે અને જબરદસ્ત આનંદ આપે છે. એટલે અગત્યની વાત એ છે કે આવા નાના નાના ફેરફારો, જેને આપણે પેટર્ન ઇન્ટરપ્શન કહીએ છીએ, તે ખરેખર આપણા અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડને રીવાયર કરે છે. ધારો કે તમે ઓફિસેથી ઘરે જવા માટે રોજનો રસ્તો બદલી નાખો, અથવા તો જમણા હાથને બદલે એક દિવસ ડાબા હાથથી બ્રશ કરો કે રસોઈ બનાવો. આટલા નાના ફેરફારો પણ મગજને સીધો સિગ્નલ આપે છે કે ભાઈ જાગી જા, કંઈક નવું થઈ રહ્યું છે. મન જ્યારે આ નવી પેટર્ન જુએ છે ત્યારે તે એકદમ એલર્ટ અને સક્રિય બની જાય છે. ઓકે, હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શબ્દો અને મેનિફેસ્ટેશન, અદૃશ્ય વાસ્તવિકતાનું વિજ્ઞાન. અહીં એક બહુ જ કમાલનો કન્સેપ્ટ છે, વિચારનો પરમાણુ, એટલે કે એટમ ઓફ થોટ. આ એવો વિચાર છે જ્યાં આપણા અદૃશ્ય વિચારો અને ઈરાદાઓ ભેગા થઈને એક ભૌતિક વાસ્તવિકતામાં ફેરવાય છે. જેને આપણે લો ઓફ એટ્રેક્શન કહીએ છીએ ને, આ એનો જ મૂળ પાયો છે. જેમ લાકડું, પાણી કે પથ્થર પરમાણુઓના બનેલા છે, બિલકુલ તેવી જ રીતે આપણા અદૃશ્ય વિચારોના પણ પરમાણુઓ હોય છે અને આ જ પરમાણુઓ આપણી આસપાસની દુનિયાને આકાર આપે છે. આ મેનિફેસ્ટેશનની આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જુઓ. સૌથી પહેલું પગથિયું છે આપણા બોલાયેલા શબ્દો. બીજું છે આપણા અર્ધજાગ્રત મન દ્વારા એનો સ્વીકાર. અને ત્રીજું છે તેનું વાસ્તવિકતામાં બદલાવું. જો તમે સતત નેગેટિવ વાતો કરશો કે ફરિયાદો જ કર્યા કરશો, તો તમારું મન એ જ રીતે પ્રોગ્રામ થશે અને તમારા જીવનમાં એવી જ ખરાબ પરિસ્થિતિઓ ઊભી કરશે. એટલે જ કહેવાય છે ને કે બોલતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. આપણા શબ્દો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. આ વાતને સાબિત કરવા માટે એક જબરદસ્ત પ્રયોગ છે, સાઉન્ડ એન્ડ સોલ્ટ એક્સપેરિમેન્ટ. એક સ્પીકર પર થોડું મીઠું રાખવામાં આવે અને તેમાં અલગ અલગ વ્યક્તિઓના નામ બોલવામાં આવે, ત્યારે અવાજની ફ્રીક્વન્સી પ્રમાણે એ મીઠાની અલગ અલગ ડિઝાઇન અને પેટર્ન બને છે. જરા વિચારો, આ સ્પષ્ટ બતાવે છે કે આપણા શબ્દો અને વિચારો ચોક્કસ ભૌતિક તરંગો પેદા કરે છે. જો માત્ર અવાજની ફ્રીક્વન્સીથી મીઠાની ડિઝાઇન બદલાઈ શકતી હોય, તો વિચારોની તાકાતથી આપણી જિંદગીની વાસ્તવિકતા ચોક્કસ બદલાઈ શકે છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, મોટિવેશન વિરુદ્ધ સાચી પ્રેરણા, અને સમજીએ કે શા માટે ઈંધણને એક તણખલાની જરૂર પડે છે. આ વાતને એક આગના ઉદાહરણથી સમજીએ. આગ પ્રગટાવવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? ઈંધણ, જે આપણું ધ્યેય છે. પછી જોઈએ ઓક્સિજન,
જે છે આપણું મોટિવેશન. પણ શું માત્ર ઈંધણ અને ઓક્સિજન ભેગા કરવાથી આગ લાગી જશે? બિલકુલ નહીં. જ્યાં સુધી અંદરથી એક તણખલો ન મળે, એક સ્પાર્ક ન થાય, એટલે કે કોઈ વ્યક્તિગત પ્રેરણા ન મળે, ત્યાં સુધી આગ ક્યારેય ભડકતી નથી. જુઓ, મોટિવેશન એ બહારથી મળે છે અને કામચલાઉ હોય છે. તે એક પવનના ઝોકા જેવું છે. થોડીવાર માટે તમને ફૂલ એનર્જી આપશે અને પછી ગાયબ. પણ સાચી પ્રેરણા એટલે કે ઇન્સ્પિરેશન એ તમારી અંદરથી આવે છે અને કાયમી હોય છે. એ પહેલાં તણખલા જેવું છે, જે એકવાર અંદર લાગી જાય ને પછી આખી જિંદગી બદલીને જ જંપે છે. આ બાબતમાં હર્ષવર્ધન જૈનનો પોતાનો એક બહુ જ પાવરફુલ કિસ્સો છે. વાત છે 1999ની, જ્યારે તેઓ કોલેજના પહેલા જ વર્ષમાં નાપાસ થયા. ત્યારે તેમણે પોતાના પિતાને એકદમ નિરાશ અને તેમના ખભા ઝૂકેલા જોયા. પિતાની આંખોની એ નિરાશા એમના માટે આખી જિંદગીનો એક અણમ તણખલો બની ગઈ. તેમણે ત્યારે જ સંકલ્પ કર્યો કે મારી નિષ્ફળતાના કારણે મારા પિતાની આંખોમાં હવે ક્યારે આંસુ નહીં આવે. આ કોઈ 2-4 દિવસનું મોટિવેશન નહોતું. આ એક એવી અંદરની આગ હતી જેણે તેમને જીવનમાં ક્યારે અટકવા ન દીધા. રાઈટ. હવે આવીએ ચોથા વિભાગ પર, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું. આ જાણીતી પીડાની જાળ શું છે એ સમજીએ. તમે કદાચ આ ઉદાહરણ સાંભળ્યો હશે. એક કૂતરો સોફા પર બેઠો બેઠો સતત રડ્યા કરે છે અને અવાજ કરે છે, કારણ કે સોફાની નીચેથી એક ખીલી તેને વાગી રહી છે. પણ તે ત્યાંથી ઊભો કેમ નથી થતો? છે ને કમાલનો સવાલ? આ ઉદાહરણ ખરેખર આપણને વિચારતા કરી દે છે. ચાલો એનું કારણ જોઈએ. એનું કારણ એ છે કે એ ખીલી હજુ એટલી બધી પણ નથી વાગી રહી કે કૂતરો ત્યાંથી ઊભો થઈને બીજે જતો રહે. ખરેખર આપણી જિંદગીમાં પણ આવું જ થાય છે ને. લોકો ભયંકર અને કંટાળાજનક પરિસ્થિતિઓમાં પણ જીવ્યા કરે છે, કારણ કે કંઈક નવું કરવાનું કે બદલાવ લાવવાનો જે ડર છે ને, એના કરતાં આ જાણીતી પીડા સહન કરવી એમને વધારે સહેલી લાગે છે. આ જ તો છે કમ્ફર્ટ ઝોનની સૌથી મોટી જાળ, જેમાં લોકો નાની નાની બાંધછોડ કરીને જીવતા શીખી જાય છે. આ ફૂલના હારનું ઉદાહરણ જુઓ, એકદમ પરફેક્ટ છે. જમીન પર પડેલા ફૂલોને કોઈ પીડા નથી હોતી, બરાબર? પણ જો એ જ ફૂલને ભગવાનના ગળાનો સુંદર હાર બનવું હોય ને, તો તેણે સોયનીએ તીક્ષ્ણ પીડા સહન કરવી જ પડે છે. મતલબ સાફ છે, જો તમારે કંઈક મોટું હાંસલ કરવું હોય, મહાન બનવું હોય, તો શરૂઆતમાં પરિવર્તનની એ પીડા તો સહન કરવી જ પડશે. જો સોય વાગવાનો ડર લાગતો હોય તો હાર ક્યારેય નથી બની શકાતું. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી ઊંડા વિભાગ તરફ આવી ગયા છીએ. શૂન્યતા એટલે કે નથિંગનેસ ની યાત્રા. આ આખી પ્રોસેસને ભગવાન શિવના ડમરૂના આકારથી સમજીએ. અત્યારે આપણું મન ક્યાં છે? મેની થિંગમાં, એટલે કે આસપાસ હજારો વિચારો અને જબરદસ્ત ઘોંઘાટ છે. ધ્યાન અને મેડિટેશન દ્વારા આપણે આ હજારો વિચારોને ધીમે ધીમે ઘટાડીને ડમરૂના એ સાંકડા ભાગ તરફ લાવીએ છીએ, જેને કહેવાય છે નથિંગ, એકદમ સંપૂર્ણ મૌન. અને એકવાર તમે આ નથિંગની અવસ્થામાં પહોંચી ગયા ને, કે તરત જ ડમરૂનો બીજો છેડો ખુલે છે, એવરીથિંગ, એટલે કે સાર્વત્રિક જાગૃતિ અને આત્મસાક્ષાત્કાર. પણ દોસ્તો, અહીં એક મોટો ટ્વિસ્ટ છે. એ સંપૂર્ણ શાંતિ યાને નથિંગ સુધી પહોંચતા પહેલાં જ તમારું મન સૌથી મોટા ધંપછાડા કરશે. જેમ જેમ તમારું ધ્યાન ઊંડું થતું જશે, તેમ તમારો અહંકાર અને જૂના વિચારો સૌથી વધુ બૂમાબૂમ કરશે. તમને એમ લાગશે કે બધું છોડી દઈએ. એ અંતિમ શાંતિ મળતા પહેલાં જ દુનિયાના સૌથી મોટા પ્રલોભનો સામે આવે છે. અને બસ ત્યાં જ અસલી પરીક્ષા થાય છે. આપણી ચેતનાને પેલા ઘોંઘાટવાળા મેનીથિંગ તબક્કામાં પકડી રાખવા પાછળ મુખ્ય 4 વૃત્તિઓ જવાબદાર છે. આપણા શાસ્ત્રોમાં તેને 4 સંજ્ઞાઓ કહી છે. આહાર એટલે કે ભોજનની લાલસા, મૈથુન એટલે કે કામવાસના, ભય એટલે કે ડર, અને પરિગ્રહ એટલે કે સંપત્તિ ભેગી કરવાનો મોહ. આદિકાળથી આ 4 વસ્તુઓએ આપણને જકડી રાખ્યા છે. જો મનને ઉચ્ચ સ્તર પર લઈ જવું હોય અને એ અંતિમ શાંતિનો અનુભવ કરવો હોય, તો આ 4 વૃત્તિઓ પર કાબૂ મેળવવો સૌથી વધારે જરૂરી છે. તો ચાલો અંતમાં હું તમને એક એવો સવાલ પૂછીને જાઉં છું જે ખરેખર ઊંડાણથી વિચારવા જેવો છે. શું તમારી જિંદગીમાં વાગતી એ ખીલીઓ ખરેખર એટલું દર્દ આપી રહી છે કે તમે ઊભા થઈને કંઈક બદલાવ લાવો? કે પછી તમારો એ કમ્ફર્ટ ઝોન તમને હજુ પણ બહુ જ વાલો લાગે છે? આજના આ વિશ્લેષણમાં આપણે જે કોઈ પણ વાતો કરી તેના પર શાંતિથી વિચાર કરજો. જો આપણે આપણી જૂની પેટર્ન તોડી શકીએ તો એક નવી અને જાગૃત લાઈફ ચોક્કસ આપણી રાહ જોઈ રહી છે. આ સમજૂતી સાથે જોડાવા બદલ આભાર.